મારું નામ એનાઉન્સ થયું અને હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ત્યારે જે થોડી ઘણી તાલીઓ પડી છે, જેણે થોડી ઘણી તાલીઓ પાડી છે એનો હું ખૂબ આભાર માનું છું. અને જે લોકોએ નથી પાડી એ હવે ખૂબ ધ્યાનથી સાંભળજો કે હું જ્યારે સ્ટેજ ઉપર આવું અને મારું નામ એનાઉન્સ થાય અને તાલી પડે દેટ ઇઝ ઓકે, પણ જેલે તાલી નથી પાડી એ લોકો ખૂબ ધ્યાનથી સાંભળજો કે મારા નામના એનાઉન્સમેન્ટ વખતે જે તાલી નથી પાડતા એ લોકોને આવતા જન્મમાં ઘેર ઘેર જઈને તાલીઓ પાડવી પડશે. અને આજે તો બ્રાહ્મણોની મેજોરિટી છે, પણ જ્યારે હું મારા શોમાં બહુ વાણિયાઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જણ કે કેમ બાળપણ યાદ આવે? મેં કોઈ બ્રાહ્મણ છું. મને કે સો વાત. હું કે એટલે જ મને બાળપણ યાદ આવે કે નાના હતા તો સાલા બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો. સાહેબ, નાનપણમાં આપણે એક વાર્તા એવી સાંભળી કે મેં એમ કીધું હતું કે એક ગરીબ વાણિયો હતો. ધનિક બ્રાહ્મણ તમે બહુ જોયા, ગરીબ વાણિયો હજી મેં નથી જોયો. વાણિયા, બામણ, પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયા અને બ્રાહ્મણમાં ફરક શું છે? જે મેં જોયો છું કહું છું. વાણિયાને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ના કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આમાં નહોતું પડવા જેવું. છેલ્લા 10 વર્ષથી હું અમેરિકા આવું છું સાહેબ. મારી એરલાઇન્સ ફિક્સ છે, એર ઇન્ડિયા. અમદાવાદથી ડાયરેક્ટ એર ઇન્ડિયા. એટલે ઘણા કહો તો બીજી એરલાઇન્સે ટિકિટ સસ્તી, સર્વિસ સારી, તો 10 વર્ષથી દિનકરભાઈ એર ઇન્ડિયાને કેમ ચોંટી રહ્યા છો? હું કે એકલી એર ઇન્ડિયામાં જ મારી ઉંમરની એર હોસ્ટેસ હોય છે. સાહેબ, બીજા બધામાં એટલી યંગ છોકરીઓને કોઈ આપણને ગાંઠે જ નહીં. આ તો સરકાર માસીઓ જોડ ક્યાં લંડન, ફ્રેન્કફર્ટ આવી જાય ખબર ના પડે. બોલો, મારા અમદાવાદના કાકાને પહેલી વાર લંડનનો વિઝા મળ્યો. ભત્રીજાના છોકરાને લગન હતા. કાકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચડી ગયો. લાઈફમાં ડોમેસ્ટિકમાં અમદાવાદથી બોમ્બે નહીં ગયેલો એવો એર ઇન્ડિયામાં બેસી ગયા. કાયમ એસટી લક્ઝરીમાં જીપમાં ફરેલા. જેવા પ્લેનમાં બેઠેલા એનાઉન્સમેન્ટ થયું, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 102 જે અમદાવાદથી લંડન તરફના સીધા ઉડાન માટે તૈયાર છે. દરેક પેસેન્જરને વિનંતી કે પટ્ટા બાંધી દે, સીટ બેલ્ટ. જેને નહોતો આવતો એને પેન્ટના બાંધ્યા. જેને નહોતી સમજણ પડતી એને એરોસસ પટ્ટા પહેરાવતી હતી. બધાને બેલ્ટ પહેરાવતી. પેલી કાકા પાસે કાકા કે એક્સક્યુઝ મી કાકા, પટ્ટો. કાકા છોડી, મેં તો ધોત્યું પહેરી. જો એમ નો પ્રોબ્લેમ કાકા, જે પહેર્યો પહેરો, પ્લેનમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, જે પહેર્યો. પણ સીટનો પટ્ટો છે ને તમારી કમર આમ બાંધવો પડે. કાકા પેલી કમરના કામ બાંધસ, મને હવે પટ્ટા બાંધવાની જરૂર જ નહીં હલી. પેલી કે કેમ? કાકા કે તું તો મારી છોડી બરાબર, અને મારી તો અમે ઉંમર થઈ ગઈ. તારા આખા બલૂનમાં જો ફરવું હતા પર જા, તન કઈ નહીં કરું જા. પણ આ બાકીના બોજન બહુ સારું કર્યું તે. આજે એમના બોજો તો તારી ખેર નહોતી. પેલી કે ડોહા, મારી સેફટી માટે નહીં, તમારી સેફટી માટે બાંધવાની. માંડ ડોહાએ પટ્ટો બંધાયો. પ્લેન સ્ટાર્ટ થયું. 1.5-2 કલાક થાય એટલે સેમ એર હોસ્ટેસ એની સર્વિસ ટ્રોલી લઈ કાકા જે આઇલમાં બેઠા હતા ત્યાં આવી. કાકાના ટ્રે ટેબલ ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ મૂક્યો, કોકનું કે ફેન્ટાનું ટીન મૂક્યું, અને બરફ માટે કાકાને પૂછ્યું, કાકા આઈસ? કાકા ગોડી તું કે ત્યાં આઈસ? એકવાર બોલ્યા જ ખરી. લંડન આવ્યું ત્યાં સુધી પેલી છોકરી એ બાજુ ગઈ નહીં કે અહીંયા પૂરેપૂરું જોખમ છે. પણ 10 વર્ષનો અમેરિકાનો મેં બહુ સ્ટડી કર્યો છે. એની એક વસ્તુથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયું છે, તે છે તમારું જીપીએસ કે જીપીઆરએસ કેનેડામાં છે. દરેક ઇન્ડિયનની ગાડી એટલે જીપીએસ નેવિગેટર. નવી ગાડીમાં બિલ્ટ ઇન આવે છે, જૂની ગાડીમાં $150 થી $500 લઈને હલવાઈ દેવું પડે, ભરાઈ દેવું પડે.
અને અમેરિકા કે કેનેડા હોય, દરેક ઇન્ડિયનની ગાડીમાં, એમાં ગુજરાતીની ગાડીમાં સાહેબ 2 GPS હોય. એક સામે ચોંટાડેલું, એક બાજુમાં બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, એ બેહાડેલું બોલે. બેહાડેલું બોલે, ચોંટાડેલું ના બોલે. ચોંટાડેલું ડિરેક્શન જ આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોધપાઠ બધું. ચોંટાડું ગુસ્સે ના થાય, આ ગમે ત્યારે બગડે. હે સ્લો ડાઉન. કેટલી લિમિટ છે, કેટલા ઉપર જાય છે તને ભાન છે? સ્પીડની 2 ટિકિટ આવી ગઈ છે, ત્રીજી આવશે, લાયસન્સ હશે, દેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ટ્રાય. ઓકે. હા સાહેબ, ચોંટાડેલું ના કે ભલે 500 વાળું હોય, પણ આ ચોંટાડેમાં બેહાડેમાં એક મોટી તકલીફ એ ચોંટાડેલા તમે બંધ તો કરી શકો. બેહાડેલા માટે શું? અને કળજુગ માટે ગુજરાતના અમદાવાદને કવિએ તો ભગવાનને ચેલેન્જ કરી છે કે કળજુગ છે ભગવાન, તારી તાકાત હોય તો એકવાર અમદાવાદ આવી. જો પબ્લિક તારા છોડિયા ના પડે તો મને કહે. એના માટે 4 લીટી લખી છે. 4 લીટી આજે તમને સંભળાવું છું. એને ભગવાનને કીધું કે હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. ગોકુલની ગાયો તે ભલે ચરાઈ, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. 1600 ગોપીઓ તે ગોકુલમાં રાખી, 1600 ગોપીઓ તે ગોકુલમાં રાખી, અહીંયા કોલેજની એક છોકરી પટાઈ તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, અહીંયા માણેક ચોકમાં મારુતિ ચલાવી તો જો. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, અહીંયા મલ્લિકાને દુપટ્ટો ઓઢાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. અને એમાં છેલ્લી લીટી મેં લખી જે સુપરહિટ ગઈ અને એનું પરિણામ બી આવી ગયું કે ગેડી દડામાં તે સૌને હરાયા, ગેડી દડામાં તે સૌને હરાયા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. સાહેબ 3 વર્ષ પહેલા 2 કે 3 વર્ષ પહેલા, 2 વર્ષ થયા હશે કદાચ, રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા અને જેવા કૂતરા પાસે ગયા ને એટલે કૂતરી ફફડી ગઈ, ધ્રુજવા માંડી. કૂતરા કે બેન બિલકુલ ગભરેશ નહીં, શાંતિથી ઘેર જતી રહે, શાંતિથી સૂઈ જા, અમારો ડર બિલકુલ રાખીશ નહીં. બસ જતા પહેલા યાદ રાખજે કે આ મોદીનું ગુજરાત છે, સોનિયાનું કે શીલાનું દિલ્હી નથી. હમણાં એક માજી ઇમિગ્રેશનમાં અહીંયા આવતા હતા ગામડેથી, લાઈફમાં પહેલી વાર. તો બધી બેનપણી બધી કીધું હા બર્યું ગંગાબા અમેરિકા જાય છે, લાવો જઈને જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવે ના આવે, અને આવે તારા આપણે જીવતો હોઈએ ના હોઈએ, લાવો તારે બર્યું મળી આવીએ. 8-10 બૈરાઓ મળવા આવ્યા ડોશીમાં પાસે કે ગંગાબા જય સ્વામિનારાયણ, છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો, અમેરિકા જાવશો તબિયત ધ્યાન રાખજો. અમે બૂન ગયા નહીં પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો. બર્યું બહુ ઠંડી પડે ત્યાં, અને તમને જ પાછો બર્યું શરદીને કોઠો છો, બધું લઈને જજો દવા બવા. ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપ્પટ ગોળ કોઈન જેવી, એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં ચડી ગયા, ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતર્યા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું. પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું કારણ કે ક્લિવલેન્ડ જવાનું હતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા પેલા સિક્યોરિટી પેનલમાંથી ને પતરાની ડબ્બી ભરાયેલી, તરત અવાજ આવ્યો ટ ટ ટ ટ ટ. સિક્યોરિટી વાળા ડોસીને એક બાજુની બાજુ કે વોટ ઇઝ ધેટ, માજી ગામડાની ભાષામાં બોલ્યા બોમ્બ. બામની જગ્યાએ બોમ્બ બોલ્યા.
આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. ક્લિવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ, માજી નંબર ના લાગ્યો. છોકરો ક્લિવલેન્ડ વિચાર કરે કે બા 9:45 ઉતરી છે, 2:45 થયા. બા ચમને લા ગોંડા, તારી બા બોમ્બમાં હલવાઈ જાવ. આ નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને, તમારે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારની આજે પ્રજા છે ને સાહેબ, આપણે નાના હતા ને તો આપણે નાના હતા સ્કૂલમાં ટીચર કહે ને કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, 5 ફ્રૂટના નામ લખ. તો આપણે યાદ કરતા. આ ટેણિયન જો હમણાં ટીચર કાલે એમ કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, તો આ તરત લખે 1 એપલ એન્ડ 4 બનાના. ઓકે, થઈ ગયા 5 ફ્રૂટ. ટીચરે ક્યાં કીધું ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ. એક ઘરમાં પાર્ટીથી 40-50 મહેમાન આવેલા. બધાની વચ્ચે આવીને એક નાનું છોકરું મમ્મી કે મમ્મી તું જૂઠો બોલાયા. મમ્મી કે એક લાફો મેં ડાચું કરી નાખીશ. હું બધા જૂઠો બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. ક્યાં બેટા પરી આકાશમાં ઉડે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કઈ પરી જેવી લાગે છે. સાહેબ, મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ છે. એવી મહેસાણાની ભાષા છે. પેલા મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડે ઝઘડી નીકળે, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય. એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી? આ ચૂલામાંથી. આપણે ક્યાં જવાના કે ફાડમાં. આપણી કે તબિયત કેમ છે? થાય એટલે બગા લે જા. આપણે કા બાબો તમારો ના તારો જોઈતો લઈ જા. સાહેબ, લહુરિયા. અને મહેસાણાથી ઘણા આવે છે હવે અમેરિકા, બહુ આવી ગયા. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી. ઇંગ્લિશના ફાંફા હતા. આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય. પણ યસનો થેન્ક યુ સિવાય આવડે નહીં. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે હે આજને ચંપા વોક લેવા નહીં જવું કે પેલી કાલી હું તો બીજી છું. બીજી ના બોલે, કાલી હું તો બીજી છું. પેલી કે એમાં હું છે એમ તો તાર ભાઈની ત્રીજી છું. હજી ઇન્ડિયાની હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા. મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે. પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે તમે બીજી બસમાં પાછા હો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ. મારી સામેની સીટ ઉપર એક બેન મારી સામે જઈને હસે. એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો ઓળવા માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ શું કરો? એમ કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો, એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો મા બાપલા. સારું સાહેબ, અમદાવાદમાં 40 વર્ષ જૂની અમદાવાદની તમને એક વાત કરું રાજ, બહુ મજાની વાત છે. 40 વર્ષ જૂની છે. હું બસ સ્ટેન્ડ ઉપર ઊભો તો એ વખતે બસની એટલી બધી ફ્રીક્વન્સી નહીં. મેં એકવાર ટાઈમ કીધો પાસ થાય એ વખતે FM રેડિયા નહીં, કોઈ આવીને ઊભો રહે તો હાય હેલો કરીએ. મેં કહું કોઈ આવે તો વાતચીત થાય. હું બોર થતો. ભાઈ આવ્યા, હું કેમ છો? સારું છે થયું. પછી મેં પૂછ્યું, મૂકું મોટા ભાઈ તમને વાંધો ન હતો એક સવાલ કરું? મેં કહું મને કે પૂછો નો પ્રોબ્લેમ. હું તમારી ડાબી આંખ જે છે લેફ્ટ આઈ એ કાચની છે? મને કે યસ યુ આર રાઈટ, કાચની આંખ છે. મેં કહું કાચની આંખ શું કામની? એક કામ આપે? મને કે આપે. મેં કહું શું કામ આપે? મને કહું ઉભો બતાવું.
એવામાં ડબલ ડેકર બસ આવી, 2 માળની બસ 40 વર્ષ પહેલાં ચાલતી હતી. બસ જેવી આવીને ઊભી રહી, પેલા ભાઈ આંખ કાઢી, અંગૂઠા પર મૂકી, ઉછાળી, ઝીલી લીધી, પાછી ગોઠવી દીધી. મેં કહું વડીલ આ શું કર્યું? મેં કે જોઈ લીધું ડબલ ડેકરમાં ઉપર જગ્યા છે કે નહીં. હું રિક્ષામાં બેન આવતો રહ્યો, હું કોને ક્યાં મેં હળી કર્યું. અહીંયા બધા પરણેલા બેઠા છો. લગ્ન જીવન કેટલા વર્ષનું છે ખબર નથી. મારું ને બિપિનબેન 39 વર્ષ થયા છે. લગ્ન સુખી લગ્ન જીવનના 39 ઉપરના બી ઘણા હશે, 39 નીચેના બી ઘણા હશે. લગ્ન જીવન સાહેબ ગમે તેટલા વર્ષનું હોય, અહીં બેઠેલા દરેક પરિણીત પુરુષે અને પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય ને હોય જ. કયું વાક્ય છે ખબર છે? તમામ સહેજે બુદ્ધિ નહીં. સાલા બૈરા આપણને આવું કે? અને એ જ પાછું પડોશમાં શું કહો ખબર છે? એ જ બૈરું જઈને પડોશમાં શું કહી આવે? તમાર ભાઈ તો બહુ બોળા. બોલો સાલું બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણાઈને તારી બા પહેલી છેતરી ગઈ, પછી બધા છેતરે જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનો જ કરે. એના વરને પૂછવા ખાતર જ પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવું? શું ખાવું? તું કે બનાવું. આપણે કે શાક ને ભાખરી, ગઈકાલ તો ખાધા હતા. રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી. અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી. છોકરાઓને ક્યાં ભાવે છે? છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના ને. અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બીજું કે આપણે થાકીને આપણે કંટાળી કે કહું કે તો તાર જ બનાવું બનાય, તાર જે બનાવવું બનાય. તો કે ના, આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટક તે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, તા 6:30 ઉકરમ મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હોય, આટલો ના બનાવે. એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય અને ચોહલા પાડીને 4 રેડા તમને હાંડવો કરી મૂકે. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવોનો ચૂંદો ને હાંડવોનો મોરબ્બો ને હાંડવોનો પિકન્ટો સોસ ને હાંડવોનું દૂધ ને. 5મા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય અને 4 દાડામાં એવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ, બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ તક જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છો ને એની જોડે નવી વેરાયટી ખવડાવી છું. હું કહું શું છે? મારી પોતાની રેસીપી છે. અરે શું છે? શું તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારી કેવું? એ બધું હાંડવા સેન્ડવિચ કેટલા લકી છો? બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાને 2 પીસ વધ્યા છે. અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય, તો ક્યાં ફેંકી દેવું? તો બ્રેડની 2 સ્લાઇસને લાઇટ ટોસ્ટ કરીશ, ઉપર બટર, ગ્રીન ચટણી અને હાંડવાના 2 પીસને ભૂકો કરી નાખીશ. હાથથીને તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ, એની ઉપર પાથરીશ, ઉપર બીજી સ્લાઇસ, 4 પીસ કરી અને કેચઅપ સાથે તો કેચઅપ સાથે, ટબાસ્કો સાથે કહો તો ટબાસ્કો સાથે. બાકી ટાકો બેલના તો 50 પાઉચ પડ્યા છે. હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બોગોદરા કરીને ગામ આવે. આ બોગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે.
તો હું જે લક્ઝરીમાં હતો, અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય, અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો, ત્યાં 20 મિનિટ ઉભે રહ્યો ને ભાઈ જણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર, પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ, હાલો. બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો, 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી. હવે 8 ટેબલ કોઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ, ટેબલ 4x2 મોટા ટેબલ ઉપર 4x2 હિરોઈનના બ્લોબ્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને, આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય, અને ત્યાં મૂકવા જે ગાય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ગરાગનાટા મામા તું ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી, મૂકને એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો, એ મીનાક્ષીમાં મરચા મૂકી દે, એ પૂનમ દોલન ને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. અને આટલું સુખી, હું જેટલો સુખી થયો છું ને રાજ, એટલું સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો. અને આટલું સુખી થયો છું, અને મારી પાસે એક માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે, જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે, પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય ઓલવેજ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી. જો બેટા તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ, પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું. અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું, એ વાપરીશ, તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે, તારી પત્નીને પ્રેમ જ કરજે, જસ્ટ લવ યોર વાઇફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરજો. જો સમજવા ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે, ભૂખા નીકળી જશે, ભૂખા આપતા પરી. અને મેં તો પ્રેમ લગ્ન કરેલા રાજ. પહેલા 2 વર્ષ મેં ખિસ્સામાં કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષર લખેલું કે તું સાચી છું, યુ આર રાઈટ. આટલું જ કાર્ડ જ બતાવવાનું, તું સાચી છું. લોકોને લગ્ન જીવનમાં ભડકા થયા છે સાહેબ, મારો તણકો નથી થયો. અને કાર્ડ 2 જ વર્ષ વાપર્યું છે, બાકીના 38 વગર કાળે ખેંચ્યા છે. અને બકા તારે છે ને આવા કાર્ડ બાર રાખવાની જરૂર નહીં. ઓકે, એ કહો તો ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ એટલા હોય, ભૂલથી એ ખેંચાઈ ગયું પેલી લઈને મોલમાં પી જશે. પણ તને એના કરતાં સારો આઈડિયા આપ્યો. આપણે માંદા પડે તો ડૉક્ટર દવા લે, ખબર છે કે એટલે આ સવાર બપોર સાંજ રાત 4 ગોળી એક વાર લેવાની. એ તો 4 ગોળી જેવા 4 વાક્ય હું તને આપી દઉં, તારી વાઈફ પાસે એક વાર બોલ જવાનું. એક તો યુ આર રાઈટ, બીજું આઈ એમ સોરી, ત્રીજું યુ આર બ્યુટીફુલ, અને ચોથું આઈ લવ યુ. આ 2 જ વર્ષનો કોર્સ છે. હા, 2 વર્ષ એમાં કંઈ નહીં બોલવું પડે. અને સાહેબ આ મોટો પ્રોબ્લેમ નથી, મોટો પ્રોબ્લેમ તો હવે થાય. આપણે કે જો આપણે બિપિનની સરપ્રાઈઝ પાર્ટીમાં જવાનું છે, જલ્દી તૈયાર થઈ જા. એટલે આપણે વોશ બેસિન પર દાઢી છોલતા હોઈએ, વાઈફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ, આખો ગાલ ફીણ કર્યો હોય, રેઝરમાં નવી બ્લેડ ભરાઈ હોય, અને મિરરમાં જેને પહેલો ચેકો ખેંચતો હોય ને તો અંદરથી બૂમ પડે, આજ કઈ સાડી પહેરું. એટલે આપણે પેલા દાઢી મૂળમાં કે તારે પહેર્યું એ પહેર, આટલું બોલો છો તરત બગડે. પહેર્યું પહેર્યું તો ચકવાનો તો ને પૂછે, ચાલો આટલા વર્ષમાં કોઈ દિવસ તમારી ચોસ તમારે કપડું નહીં પહેરવા, ચારે પૂછીએ તારે ઇન્સલ્ટ, ચારે પૂછીએ તારે. આટલા વર્ષમાં તમે તો એક વખત નથી કીધું, આજે અમે કહીએ તો માય ગોડ આ તો બાજુ બગડી લ્યા. એટલે આપણા બધા લોચા લબાચા સાથે બેડરૂમમાં જે આપણે કહે સોરી ડાર્લિંગ સોરી, એક કામ કર પેલી જાંબલી સાડી પહેર પર્પલ, તે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે એનો બ્લાઉઝ હું હતું, આટલું બધું લગાડીને તિજોરીમાં ઊંધો પડો તો બ્લાઉઝ. આપણે એવું ના કે આપણે કહીએ કે ઓકે નો પ્રોબ્લેમ, જાંબલી સાડીને માં પેલી ગુલાબી સાડી પહેર, નીચે પ્રિન્ટેડ પટ્ટો છે, એનો ફોલ નીકળી ગયો છે, લાય $100 હું ટાંકા લઉં. આપણે એવું નહીં કે આપણે કંટાળી કે કહો કે તો બધા જે પહેર્યો પહેને, પેલી મમ્મીને ત્યાંથી આલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી બોસ એણે હવારથી નક્કી કર્યું.
કે આજે બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે, આપણે ફીણ કોઈને પોપડા વળી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. અને અહીંયા કેક કટિંગ ને બધું થઈ જાય ને પછી મોડા આવીએ એટલે રાજસ્થાનના દુર્વા પૂછે કે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા બૈરું કે પૂછો, અમને દાઢીને પેલી વાર કરી પૂછો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણે ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓમાં કેટલી શક્તિઓ જો ને એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટને હતા, એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કઈ રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતા હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ. ટાઈલ્સનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલે જ આમ કરીને તો કડાડો અવાજ આવે. મેં બોસ તૂટી. જોઉં તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો 2 થી પત્યું. એને ના પડાય, 32 પાડી દે મારી.